મારી તબિયત થોડી નથી સારી લાગતી. ફાઇનલી ઇફ યુ ડોન્ટ નવા હોય ત્યાં સુધી પોડી મસાલો પણ બનાવવાના છે, તો એની રેસીપી તમને ડેફિનેટલી શેર કરશું. તમારે તુવેરની દાળ બી નાખવાની છે થોડા તો, એનાથી એને ટેસ્ટ બધું હા રાઈટ. સાઉથ ઇન્ડિયન ફૂડ લાઈક બહુ જ લાઈક મારું ફેવરેટ છે. સરપ્રાઈઝ અમારા ઘરે આવે છે. બહુ ભાઈ છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ પૂર્વા પ્રાચીસ ડેલી રૂટીન. કેમ છે તમે બધા? આઈ હોપ કે તમે બધા ફિટ એન્ડ ફાઇન છો. આજે છે ટ્યુઝડે એન્ડ મારો સોમવાર ખુલી ગયો છે. સો હવે હું કરીશ ફૂડ ઇટિંગ, કારણ કે ગાઈઝ આજે હું બહુ જ લેટ ઉઠી છું. સો મેં વિચાર્યું કે બ્રંચ સાથે જ કરી લઉં. અને પપ્પા અહીંયા આવી ગયા છે, તો થોડું કામ છે મારે યુટ્યુબ અને એડિટિંગના લગતે. સો પહેલાં કામ કરીશ, પછી લંચ કરીશ. પૂર્વાને હજી ફ્રેશ થવાનું બાકી છે, તો અત્યારે ફ્રેશ થવા ગઈ છે. સો સ્ટે ટ્યુન. જ્યારે પૂર્વ ફ્રેશ થઈ જાય અને જ્યારે મારું કામ પતી જાય પછી મળીએ. સો ગાઈઝ, હું બહાર આવી ગઈ છું. હું થોડી વાર સૂઈ ગઈ હતી, કારણ કે મને મારી તબિયત થોડી નથી સારી લાગતી. એન્ડ અત્યારે હું બનાવું છું મેગી. આઈ નો અમે લંચ કર્યું એ દેખાડ્યું નથી. અત્યારે હું બનાવું છું નૂડલ્સ, મેગી નૂડલ્સ. એન્ડ મારી માટે કોફી. તો પહેલાં હું કોફી પીશ, પછી સાંજેથી મેગી બનાવીશ. અને ખાલી મારી માટે નથી બનાવતી, મમ્મા, પૂર્વા, લાઈક ઇન્ડિયન ફેમિલી થિંગ્સ. સો બસ અત્યારે મેગી બનાવવા જોઈશ. સો સ્ટે ટ્યુન. અને બહુ સાદી મેગી બનાવું છું, એટલે કોઈ રેસીપી નથી શેર કરતી ગાઈસ. આજકાલ તમને રેસીપીઝ બહુ ગમે છે, તો આઈ એમ થિંકિંગ કે હા કંઈક તો ચાલુ કરીશું. એટલે એવી રીતે ચાલુ નહીં કરું, હું પોસ્ટ કરીશ. સો બસ અત્યારે હું મેગી બનાવીશ, ધેન મળું. યા સો ગાઈઝ, અમે અત્યારે નીકળ્યા છે બ્યુટી પાર્લર જવા માટે. એન્ડ અહીંયા પૂર્વા પણ છે. હાય પૂર્વા. એન્ડ મમ્મા અહીંયા આગળ ચલાવે છે. અને અમે એકચ્યુઅલીમાં એક્ટિવા લઈને એટલે જઈ રહ્યા છે, કારણ કે જલ્દી પહોંચાઈ જવાય. બિકોઝ થોડું સાંજ જ થાય છે, એટલે એટલો તડકો નહીં હોય. યા એટલે અમે સાંજની અપોઇન્ટમેન્ટ સેટ કરી છે. અને અત્યારે હવે જઈને પછી શાંતિથી અમે જ્યારે રિટર્ન થઈએ ત્યારે મળીએ. સો ગાઈઝ, અમે રિટર્ન થતા હતા, પછી અમને યાદ આવ્યું કે પૂર્વાના ચશ્મા રેડી થઈ ગયા છે. તો અમે જ્યાંથી નાનપણથી ચશ્મા કરાવીએ છીએ ત્યાં આવીને ચશ્મા લઈ લઈએ. સો પૂર્વાના ચશ્મા રેડી છે. મમ્મા ત્યાં વેઇટ કરે છે, કારણ કે મમ્માએ હેર કલર કર્યો છે. તો ઘરે જઈને પછી જ મળીએ. સો ગાઈઝ, અમે ઘરે આવી ગયા છે અને મમ્માએ કરી છે હેર ડાય. એન્ડ પૂર્વા અત્યારે બહારથી કપડાં લાવે છે. હાય પૂર્વા, કેમ આટલી ખુશ છે? અહીંયા બેસી જા. અહીંયા હજી કપડાં લાવવાની બાકી. અરે ચાલશે 2-3 મિનિટ તો જોઈએ. ફાઇનલી હા ગાઈઝ, પહેલાં અમે ઓપ્શન આપ્યો હતો કે મારા જેવા કરાવી લે, પણ મારા જેવા ચશ્મા એને નથી ગમતા, તો આપણે કોઈ ફોર્સ નથી કરવો. સૂટ થાય છે, નીકાળ. ઇફ યુ ડોન્ટ લાઈક ઇટ, ડોન્ટ વેર ઇટ. સો મેં કરાવ્યા છે નોર્મલ ગ્રે કલર. એન્ડ આ મેં ચૂઝ કર્યા છે. હા, શી વોઝ સો કન્ફ્યુઝ, તો એને કંઈ ખબર ના પડી, તો મેં કર્યા છે. અને આ એની પર સૂટ પણ થાય છે. એકચ્યુઅલીમાં એણે મને ફોટો પાડીને 3 ઓપ્શન્સ મોકલ્યા હતા. સો મને બી એવું થયું હતું, બટ નાવ આઈ એમ કમ્ફર્ટેબલ વિથ માય ગ્લાસીસ. અને મને તો આદત છે કે પાછા પહેરવાના, કારણ કે દર વખતે હું જ તોડું છું એના ચશ્મા. રાઈટ. એન્ડ કે અમે તો બીજી ઓફિશિયલ કોઈ કંપનીમાંથી લઈએ છીએ. અમે એક જ જગ્યા છે, પહેલાં નાનપણથી અમે અહીંયાથી લઈએ છીએ. કેમ કે અમને ત્યાંના જ ફાવે છે. એન્ડ અમારા જલ્દી તૂટી પણ જાય છે. ગુડ. હા, એટલે તૂટી જાય છે, એટલે અમે હાથે કંઈ નહીં તોડતા, બટ થઈ જાય ભૂલ, રાઈટ. એન્ડ અત્યારે મમ્મા બનાવવાના છે શું કહેવાય પેલું ઇડલી. એન્ડ પોડી મસાલો પણ બનાવવાના છે, તો એની રેસીપી તમને ડેફિનેટલી શેર કરશું. સો યપ. સો ગાઈઝ, પોડી મસાલો બનાવવા માટે સૌથી પહેલો સ્ટેપ છે અડદની દાળ અને ચણાની દાળ શેકવાની છે પહેલાં. એન્ડ ધેન આપણે તલ બી સાથે જ નાખી દેવાના છે. એ તો અમે લાસ્ટમાં એક નાખી રહ્યા. ના તલ પછી જ નાખવાના છે. જે અડદની દાળ ને ચણાની દાળ શેકાઈ જાય પછી આમાં તમારે તુવેરની દાળ બી નાખવાની છે થોડીક. પણ મેં તુવેરની દાળ એ માટે નથી નાખી કે એ મારી પાસે તેલવાળી છે, આમાં ડ્રાય જ જોઈએ. યા તો તમારી જોડે તો ડ્રાય હોય તો તમે એડ કરી શકો છો. અને બાય ધ વે એ ઓપ્શનલ છે, એટલે ચાલે. યસ. સો સ્ટે ટ્યુન ગાઈઝ, પછી બીજો સ્ટેપ દેખાડું. સો ગાઈઝ, બીજો સ્ટેપ છે થોડું ઓઇલ નાખીને આપણે નાખવાનું છે આ સૂકા લાલ મરચાં એન્ડ જે નીમ હોય એ, હા કડી પત્તા, નીમ જ કહેવાય ને, મીઠી લીમડી. હા, મીઠો લીમડો.
સો એને આ પહેલાં આને થોડું સોર્ટ કરવાનું છે ને ધેન મીઠો લીમડો નાખવાનો છે, રાઈટ? યસ. સો ગાઈઝ હું રાઈટ એટલે પૂછું છું કારણ કે મને કોઈ રેસીપી નથી ખબર. મમ્માએ કીધું કે હું બનાવું છું એટલે મેં વિચાર્યું વાય નોટ તમને રેસીપી શેર કરું, કારણ કે આજકાલ તમને રેસીપીવાળા વિડીયોઝ ગમે છે. સો દેટ્સ વાય. સો હવે આને કેટલા ટાઈમ સુધી શોર્ટ કરવાનું છે, લાઈક એપ્રોક્સિમેટલી કેટલા ટાઈમ સુધી કરવાનું છે? થોડાક તો અંદર એ થવું છે ને, આપણે તો ઓઇલ અંદર તરત નાખ્યું. હા, સ્લાઇડ સોતે થાય ને એટલે. ઓકે. સાઉથ ઇન્ડિયનમાં એટલી મીઠા લીમડાના પત્તા. ઓકે. એટલે મીઠી લીમડી બહુ જ હોય સાઉથ ઇન્ડિયન વસ્તુમાં, કોઈ બી તમે જોવો ને તો એનાથી એને ટેસ્ટ આવે. ટેસ્ટને એન્હાન્સ કરવા માટે ગાઈઝ ત્યાં સાઉથ ઇન્ડિયામાં વધારે પડતો મીઠા લીમડાનો ઉપયોગ થાય છે. સો આને નાને મિક્સ કરવાનું છે સાથે. સાઉથ ઇન્ડિયામાં નહીં બેન, સાઉથ ઇન્ડિયન ખાવામાં. હા તો એ ઓકે ગાઈઝ સ્ટે ટ્યુન, પછી મળું કારણ કે બહુ ઉડે છે. સો ફ્રેન્ડ્સ એના પછી તમારે થોડી નાખવાની છે આંબલી. એન્ડ ગાઈઝ આંબલી શા માટે? કારણ કે તમારો જે પોળી મસાલો છે એમાં થોડું ખટાશ પકડાય એન્ડ સાથે સાથે તમારા આ પોળી મસાલાનો ટેસ્ટ ઇન્હેન્સ થાય. એન્ડ ફ્રેન્ડ્સ એના પછી અડદની દાળ, ચણાની દાળ અને તલ જે આપણે શેક્યા હતા એ ગ્રાઇન્ડ કરવાનું છે. એ પણ જે ઓલું જે મિક્સર બનાવ્યું હતું રેડ ચીલીઝવાળું એની સાથે. એન્ડ ધેન પછી રિઝલ્ટ જુઓ. મમ્મા હવે શું એડ કરો છો? બસ આ પોળી મસાલો થઈ ગયો. આની અંદર આપણે હિંગ અને મીઠું બે નાખ્યું છે. હા, જેથી કરીને ટેસ્ટ આવે. તમે ગ્રાઇન્ડ કર્યું છે ને મતલબ બધું? હા, રાઈટ. અને પ્રાચી અત્યારે રીવા જોડે વાત કરે છે જેમ હમણાં દેખાડ્યું એમ. અને આમાં તમારે લાલ મરચું એક્સ્ટ્રા એડ કરવું તો કરી શકો, બાકી મેં લાલ મરચા સૂકા નાખ્યા છે ને એના લીધે તીખું તો હશે જ. ઓકે, યા આ તો પોળી મસાલો. ધીસ ઇઝ અ પોળી મસાલો. રેડી છે? હા, લાલ મરચું થોડું ઓછું છે, હમણાં આપણે નાખીએ 2-3 ચમચી લાલ મરચું અંદર એડ કરીએ. સો એકદમ યમી થઈ જશે ને. અહીંયા ઇડલી સ્ટીમ કરવા માટે મૂકી દીધી છે ને હવે સંભાર બનાવશે મમ્મી. અને એટલી ભૂખ લાગી છે ને, જ્યારે લાઈક સાઉથ ઇન્ડિયન ફૂડ બને ને ત્યારે તો બહુ જ ગમે. લાઈક ઓસમ, લાઈક સાઉથ ઇન્ડિયન ફૂડ લાઈક બહુ જ લાઈક મારું ફેવરેટ છે વન ટાઈપ ઓફ. એન્ડ ચલો બસ મમ્માએ ચીલી પાવડર એડ કરી દીધો છે. હવે જ્યારે અમે જમવા બેસું ત્યારે મળીએ. સ્ટે ટ્યુન ગાઈસ. ઘરે મોકલજો ને, ઘરે મોકલજો ને પપ્પા. સો ગાઈઝ મેં મમ્માને ના પાડી છે કે સંભાર ના બનાવો, બિકોઝ છે ને ગાઈઝ હવે સંભાર જોડે એટલી નહીં મજા આવતી, કારણ કે ચટણી અને પોળી મસાલો ગાઈઝ એટલો મસ્ત રેડી થયો છે. જ્યારે અમે એને ઇડલી સાથે ડિઝાઇન કરશું, ઇડલી નોર્મલ જ કરવાની છે. એન્ડ સો ગાઈઝ ચશ્મા ઇઝ હિયર, ધ ચશ્મિશ ગર્લ, ધ પ્રોપર જે એને ફર્સ્ટથી ચશ્મા છે ગાઈઝ. હા ભાઈ હવે હા. સો અત્યારે એક સરપ્રાઈઝ અમારા ઘરે આવે છે એન્ડ ધેટ સરપ્રાઈઝ મી નો બટ યુ ડોન્ટ નો. તો દે ઓલ્સો નો. ક્યારે? હમણાં આપણે બ્લોગમાં તો છે ને. ક્યારે દેખાડ્યું? ના દેખાડ્યું તો ખબર થોડી છે. ઓકે ગાઈઝ સ્ટે ટ્યુન. ઓ માય ગોડ, નીચેથી બનશે. ફાઇનલી તું કેટલા દિવસ પછી આવી બાબુ તું ઘરે. મમ્મ લઈને આવી તું? શું લઈને આવી? દેખાડો. આને શું કહેવાય? આ શું છે બાબુ? હાય બાબુડી. બાબુ જોરથી. જય શ્રી રામ. જય શ્રી રામ. રાધે કૃષ્ણ. ઓ રાધે કૃષ્ણ. ઓ કે ગણપતિ બાપ્પા મોરયા. મજામાં? માહી કે માહી? માહી બોલ. માહી. અબ્બા આપી દે દીદીને. અબ્બા આપી દે. મીચુ કે મીચુ? બોલ મીચુ. લવ યુ કહી દે. હેલો પટેલ, વી રિયલી મિસ યુ. ક્યારે આવે છે અમદાવાદ?
સો ગાઈઝ અહીંયા રીવા એને નેલ પેન્ટ જે પૂર્વાએ કરી આપી છે એની ફૂંક મારે છે અને એના નાના નાના હાથ જો એમાં એને નેલ પેન્ટ કરવાનો એટલો ભડભડ્યો છે એન્ડ શી ઇઝ સો ગર્લી ગર્લ એન્ડ પૂર્વા જેવી જ છે. પૂર્વાને પણ નેલ પેન્ટ કરવું બહુ જ ગમે છે ગાઈઝ, સો બી ટ્રુ. સો ગાઈઝ અહીંયા મમ્મા ઇડલી ઉપર ઘી ચોપડે છે કારણ કે ઇટ ઇઝ ધ મેઇન પાર્ટ ઓફ પોડી ઇડલી. એન્ડ ગાઈઝ ઇડલી ઉપર ઘી લગાવીને સ્પેશિયલી પોડી મસાલો એકદમ શાંતિથી સ્પ્રિંકલ કરવાનો છે ગાઈઝ. અને ગાઈઝ અમને પોડી ઇડલી બહુ ભાવે છે. એકચ્યુઅલીમાં અમે એક જગ્યાએ ટ્રાય કરી હતી તો પછી મમ્માએ વિચાર્યું આજે ટ્રાય કરીએ બનાવવાનું. સો લેટ્સ ગો ગાઈઝ, ફટાફટ ટેસ્ટ કરીએ કારણ કે બહુ જ ડિલિશિયસ દેખાય છે. ચલો ખાઈએ. સો ગાઈઝ ઇટ ઇઝ રેડી એન્ડ ઇટ ઇઝ સો ગુડ લુકિંગ. મેં તમને પહેલા દેખાડ્યું કે મમ્માએ કેવી રીતે પ્રિપેર કર્યું છે. ઓ માય ગરમ ગરમ God. ઇડલી ઉપર ઘી, ગરમ ગરમ ઘી મીન હા. સોરી દેશી ઘી ગરમ ગરમ ગાય દેશી ઘી એન્ડ ધેન એની ઉપર થોડી મસાલો. હા થોડો એકદમ આમ નોર્મલી આવું કરવાનું છે. શું કહેવાય પૂરું એને? સ્પ્રિંકલ. યા સ્પ્રિંકલ કરવાનું છે. એન્ડ હવે સાઈડમાં બી લીધું છે ડીપ કરીને ખાવા માટે. ચલો હવે શરૂ કરીએ. ઓકે ગાઈઝ, મમ્માએ પહેલા ડિસ્ક્લેમર આપ્યું છે કે આ થોડું સ્પાઇસી હોઈ શકે છે એટલે મેં તમારામાં થોડો જ મસાલો એડ કર્યો છે, પોડી મસાલો. હા ગાઈઝ Mind ધીસ ઇઝ સો અમેઝિંગ. જ્યારે તમે સંભારા બનાવવાની ઈચ્છા ના હોય કાં તો તમારા ઘરે ના બનાવવો હોય, જસ્ટ એડ પોડી મસાલો. તમે બી આ રેસીપી ટ્રાય કરજો, એટલું ટેસ્ટી છે ને. હવે તો હું 4-5 પોડી ઇડલી ખાઈ જઈશ Same શ્યોર. એન્ડ હવે અમારા ઘરે નો સંભાર નહીં બને, હું જ કહું છું, કારણ કે આ પોડી મસાલો એટલો ટેસ્ટી છે. અમે બહુ બધો બનાવડાયો તો એટલે જ, કારણ કે પહેલા એક્સપેરિમેન્ટ કરીએ તો મેં વિચાર્યું ચલો ને વધારે બનાવી જ દો મમ્મી. જો અમે આટલો બધો બનાવડાયો છે. અને હા ફ્રેન્ડ્સ, આને તમે ફ્રીઝમાં મૂકી શકો છો ફોર હાઉ મેની વન મંથ માટે તમે એક્ઝેક્ટલી સ્ટોર કરીને મૂકી શકો છો. પૂર્વા તો ખા જ કરે છે. આજે તો પૂર્વાને તો બહુ ભાવ્યું છે. મેં જેમ હમણાં કીધું કે મને સાઉથ ઇન્ડિયન ફૂડ બહુ જ ભાવે છે. યા અને મને ભાવે છે પણ મને એટલું બધું નહીં. પણ મારું આ જે પોડી ઇડલી છે એ ડેફિનેટલી ફેવરેટ છે. એન્ડ આ હતો અમારો આજનો બ્લોગ. અમે ફૂલ એન્જોય કર્યું. આજે દિવસ બહુ મસ્ત હતો. લાઈક રીવા હા. બી આવી. રીવાને જય શ્રી રામ ને બધું બોલાવડાયું. એન્ડ રીવા બધું બોલે છે આજકાલ મસ્ત. સો વી આર ટ્રાઈંગ કે અમે કેપ્ચર કરીએ મેમરીઝ. એન્ડ આ મેમરીઝ અમે ક્રિએટ કરીએ જ છે. અમારી મેમરીઝ બી ક્રિએટ કરીએ છીએ, અમારી ફેમિલીની મેમરીઝ બી ક્રિએટ કરીએ છીએ. એન્ડ ઇટ ઇઝ વેરી ફન. યા સો આઈ હોપ કે તમને મારો આ વ્લોગ ગમ્યો. અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે શું તમે પણ આ ટ્રાય કરવા માટે ઇન્ટરેસ્ટેડ છો. શું ટ્રાય કરશો? તો પોડી મસાલો બનાવવામાં ઇન્ટરેસ્ટેડ છો. એન્ડ મળીએ એક નવા દિવસ અને નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે.